બનાસકાંઠામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। લાખણી તાલુકામાં જ્યાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે ખેતરો છે તે હાલ બેટમાં ફેરવાયા છે। વાત કરવામાં આવે તો લાખણીમાં વહેલી સવારથી જ આ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। જો કે બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે હંમેશા રાહ જોતા હોય છે, પરંતુ વરસાદની ખેંચ વચ્ચે ક્યાંક મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશખુશાલ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ડીસા હોય, લાખણી હોય, વાવ હોય, થરાદ હોય કે પછી દિયોદર, સમગ્ર જગ્યાએ હાલ સાર્વત્રિક જે વરસાદ છે તે વરસાદ વરસતા સૌથી વધારે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વસંત તિરકર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। સવારથી પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા। ગામને જોડતા રોડ પર પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાલનપુર અંબાજી હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા। વીરપુર પાટિયા પાસે હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે પણ પાણી ભરાયા છે। રોડ રસ્તા જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ। આ થોડા એવા વરસાદમાં વરસાદ બંધ રહ્યા પછી પણ પાણી નથી ઉતરી રહ્યા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં તો હજુ ચોમાસાની શરૂઆતમાં આ કદાચ પહેલો કે બીજો વરસાદ છે, તેમ છતાં આ પ્રમાણેના દ્રશ્યો। પાલનપુરમાં સવારથી ધીમી ધારે વરસાદ પડવાથી જે આ ગઠામણનો આ જે પાટિયા પાસે અહીંયા જે ઘૂંટણ સમાન પાણી ભરાયું છે, અહીંયા આજુબાજુ દુકાનોમાં અંદર બી પાણી ભરાયું છે। અહીંયા આજે ચોમાસાનો કે પાલનપુરની અંદર પહેલો વરસાદ કહી શકાય કે તેને લઈને અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે। તેને લઈને અત્યારે આ જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે સામે જે કે અંદર પોલ ખુલી ગઈ તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। સામાન્ય વરસાદની અંદર બી અહીંયા પાણી ભરાતું હોય છે, તેને લઈને તમામ અહીંયા જવાના હતા 8 થી 10 ગામડાના જે લોકો અહીંયા પાલનપુરમાં આવતા હોય છે એમને ભારે મુશ્કેલી પડે છે। તેનો સામનો કરવા અનેક વાર અહીંયા પાણી ભરાય છે, તેને લઈને અનેક લોકોએ આજુબાજુ સોસાયટીઓ રજૂઆત કરવા છતાં અહીંયા આ પાણીનો હલ થતો નથી। તેને લઈને અહીંના આજુબાજુનો સોસાયટી રહીશો તમામને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયા આજુબાજુ આ ગ્રામ્ય વિસ્તાર જતો મુખ્ય માર્ગ છે, અહીંયા કેટલાય વાહનો ચાલતા હોય છે, અહીંયા જે પાણીને લઈને એ લોકો બંધ થઈ જતા છે। અને અહીંના જે આજે અમદાવાદ હાઈવે ઉપર અનેક વાર પાણી ભરાયા છે, તેને લઈને લોકો અત્યારે જે પાણીથી લઈને અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો પાલનપુર અંબાજી હાઈવે પરના દ્રશ્યો આપને બતાવ્યા। હવે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વરસાદી માહોલ આજે બનાસકાંઠામાં ખાસ કરીને પાલનપુર, ધાનેરા, નડાબેટ, થરાદ, દિયોદર અને લાખણી આ એવા પંથકો કે જ્યાં આજે મેઘરાજા મહેરબાન થયા, પરંતુ હાલ જે પાણી ભરાયા છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ તો પહેલો કે બીજો વરસાદ અને એવામાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ છે, તો હજુ ચોમાસું જામશે ત્યારે વધારે વરસાદ પડશે અને ત્યારે કેવા દ્રશ્યો સર્જાશે એ અત્યારે આપણે આ દ્રશ્યો પરથી સમજી શકીએ। વાત મહેસાણાની કરીએ। મહેસાણાના ઊંઝામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને પોતાનું હેત વરસાવી રહી છે। મહેસાણાના ઊંઝામાં આજે વરસાદી માહોલ છે। આપ દ્રશ્યો જુઓ। અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સ્વાભાવિક રીતે અહીં પ્રભાવિત થયેલો છે। લોકોને ફેરવો પડ્યો હશે, કારણ કે આટલા પાણીમાંથી જવું તેમના માટે મુશ્કેલી ભર્યું છે, એટલે તેમને અન્ય રસ્તો પસંદ કરવાનો વારો આવ્યો હશે। પરંતુ તંત્રની કામગીરી પર સૌથી પહેલા અહીંયા સવાલ એટલા માટે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની મોટામાં મોટી વાતો કરવામાં આવે છે, દાવા કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે આ પ્રમાણેના દ્રશ્યો સર્જાય છે અને હજુ સુધી અહીં ફૂલ સ્ટોપ નથી જોવા મળતું। ઊંઝા અંડરપાસના દ્રશ્યો આપ જુઓ, જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તો મહેસાણામાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયેલા છે। મહેસાણા બસ પોર્ટમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન બન્યા। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટમાં પાણી ભરાયા છે। ગટરના પાણી પણ ઉભરાયા છે, જેના કારણે લોકોની પરેશાની વધી ગઈ છે। તો ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયા છે। બસ પોર્ટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। નવું બનેલું આ બસ પોર્ટ છે, લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ સુવિધાના નામે અહીં મીંડું, કારણ કે પહેલા જ વરસાદમાં વરસાદી પાણી ભરાતા લોકોને, ખાસ કરીને મુસાફરોને હાલાકી વેઠવી પડશે અને ઉપરથી ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। મહેસાણા શહેરની અંદર વરસાદનું આગમન થયું અને વરસાદના આગમનની સાથે જ મહેસાણાનું
બસ સ્ટોપ પાણીથી ભરાઈ ગયું છે. કઈ રીતે ગટરનું ગંદુ પાણી ને વરસાદી પાણી એકઠું થઈને આ તમામ બસ સ્ટોપની અંદર પાણી ભરાયા છે. પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે, કારણ કે જે રીતે ગંદુ પાણી આવ્યું છે, ગટરનું ગંદુ પાણી વાસ મારી રહ્યું છે. બીજી તરફ જે મુસાફરો છે તે ક્યાંક ને ક્યાંક ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. કાકા, કરોડોના ખર્ચે આ બસ સ્ટેન્ડ બનાવ્યું છે, ગંદુ પાણી કેટલી મુશ્કેલી પડે છે? જોરદાર મુશ્કેલી પડે છે, જોરદાર મુશ્કેલી છે. વાસ આવે છે તો આપ સમજી શકો કે અહીંયા જે મુસાફરો આવે છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન છે, કારણ કે જે રીતે આ ગટરનું ગંદુ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે, આ જ રીતે આ તમામ જે બસ સ્ટોપ છે ત્યાં પાણી ભરેલા જોવા મળે છે. મુસાફરો છે ક્યાંક ને ક્યાંક ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બને છે, કારણ કે તેમના કપડાં બગડી રહ્યા છે. અહીંયા જે પણ લોકો આવે છે ક્યાંક ને ક્યાંક ગટરના ગંદા પાણીથી પરેશાન છે, કારણ કે એક તરફ બસ ચાલકો પાણી ઉગાડે છે. કેટલી મુશ્કેલી બસ ચાલક પાણી ઉગાડે છે, ઘણી મુશ્કેલી પડી રહી છે. પાણી ઉડાડે છે, સામે આવેલા જોતા નથી, બસ ચાલકો વધુ સ્પીડથી આવી રહ્યા છે, પાણી ઉડાડી રહ્યા છે. બહુ તકલીફ હાલાકી ગટરનું ગંદુ પાણી ગટરનું ગંદુ પાણી આવે છે, બસ અને ગુજવાડ એવું થાય છે, બહુ તકલીફ પડે છે. તો આ મુસાફરો છે હાલ ચાલતા આવે છે, પરંતુ જે રીતે અહીંયા બસ ચાલકો જ્યારે પણ અહીંયા નીકળે છે ત્યારે સ્પીડમાં નીકળે છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક મુસાફરો પરેશાન છે. એક તરફ વરસાદી પાણી ભરાયેલું છે, ગટરનું ગંદુ પાણી ક્યાંક ને ક્યાંક આવતા જે મુસાફરો છે તે પરેશાન બન્યા છે. હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા.